હલો મિત્રો આપણે ઘણા બધા અભિપ્રાય જોયા, પણ ક્યાંય એવો અભિપ્રાય આપણને ના સાંભળવા મળ્યો કે દીકરી કે દીકરાના જીવનમાં જે તકલીફો ઊભી થાય છે એના માટે જવાબદાર બાપ હોય છે. એનો મતલબ માં. હવે માતા તરીકેની આપણી ભૂમિકા દીકરીની માતા તરીકે હોય કે દીકરાની માતા તરીકે હોય, માં એ કોઈ વ્યક્તિવાચક શબ્દ નથી મિત્રો. અને એટલે માં દીકરાની હોય કે દીકરીની હોય, પણ માતાની ભૂમિકા શું છે એ જો એક વખત આપણે સમજી લઈએ તો કદાચ આપણે જે સમસ્યાની વચ્ચે અત્યારે ઘેરાઈને બેઠા છીએ એ સમસ્યામાંથી આપણે બહાર આવી શકીએ. દર વખતે એવું નથી હોતું કે દીકરીની માતા જ દોષિત હોય છે, દીકરાની માં પણ દોષિત હોય. આ બંને પલ્લા બરાબર છે અને એટલે જ આપણે એ ઘટનાને બરાબર વાગોળીએ. મિત્રો, માતા તરીકેની ભૂમિકા, આપણે નારી તું નારાયણી, આપણે નારી એટલે લક્ષ્મીનો અવતાર, તો એ અવતાર, એ નારાયણી સ્વરૂપ, એ લક્ષ્મી સ્વરૂપના અવતારમાં આપણે આપણા વાણી, વિચાર, વર્તન, આચરણ આ બધાની અંદર ક્યાંક તો કંઈક કચાશ રહી જાય છે, કંઈક તો ખૂટે છે. અને તેથી આજે સમાજનું ચિત્ર છે એ આપણા બધાની સામે છે. ડિવોર્સ થાય ત્યારે પાર્ટીઓ કરવામાં આવે છે. અરે જે લગ્ન સંસ્થા કે આપણા ઋષિમુનિઓ, આપણા ખુદ ભગવાન પણ અવતાર લઈને આવે છે ત્યારે જે ગૃહસ્થાશ્રમને સ્વીકારે છે, ધન્યો ગૃહસ્થાશ્રમ કહી અને જેને નવાજે છે, એ જ ગૃહસ્થાશ્રમથી આજે આપણા યુવાન દીકરા અને દીકરીઓ ભાગે છે. એમને બીક લાગે છે, કારણ કે ક્યાંક કંઈક ભૂલ થઈ ગઈ છે. હવે એ ભૂલ જો આપણાથી થઈ છે તો એને સુધારવી પણ આપણે જ પડશે. એટલે સમાજની અંદર ચાલતા રહેલા અલગ અલગ જે પરિસ્થિતિઓ છે અથવા તો અલગ અલગ જે ચિત્રો છે એ બધા છે, એમાં આપણે પરિવર્તન લાવવું પડશે. મિત્રો, એક સાસુઓ મંદિરે જાય છે, મંદિરે ગયા એટલે સિંહની મૂર્તિ જોઈ એટલે વહુ બી ગઈ, એણે બીવાનો દોડ કર્યો. સાસુએ કહ્યું, અરે દીકરી, આ તો પથ્થરની મૂર્તિ છે. થોડેક આગળ ગયા, ગાયની મૂર્તિ હતી. વહુએ કીધું કે માં, આ ગાયનું આપણે દૂધ લઈ લઈએ તો આપણે ઘરે જઈને ખીર બનાવશું. સાસુએ કીધું કે અરે દીકરી, તું તો કેટલી ભોળી છે, આ કંઈ પથ્થરની ગાય થોડીક દૂધ આપે. મંદિરની અંદર ગયા, સાસુમાએ કહ્યું કે બેટા, જો ભગવાનની પ્રતિમા છે એમને તું પગે લાગ અને આશીર્વાદ માગ. ત્યારે વહુએ જે જવાબ આપ્યો ને એ સમજુ વહુનો જવાબ છે. કેવો જવાબ આપ્યો? વહુએ કહ્યું કે માં, એ તો પથ્થરના ભગવાન છે, એ શું આશીર્વાદ આપશે? જેમ સિંહ અને ગાય પથ્થરના હતા અને કાંઈ નહોતા આપતા, એમ આ આપે એના કરતાં માં તમે તો જીવિત છો. અને દીકરાની વહુ છે એ ભગવાનની મૂર્તિને પગે લાગતા પહેલાં સાસુના પગમાં પડી ગઈ અને કહ્યું કે માં, તમે આશીર્વાદ આપો, પછી આ ભગવાન મને આશીર્વાદ આપશે. તો મિત્રો, આવી સમજણ જો ઊભી થાય તો કદાચ આ સમસ્યાઓનો આપણે અંત લાવી શકીએ. તો ચાલો જોઈએ આજના પણ થોડા અભિપ્રાય, તો આપણને ખબર પડે કે ખરેખર સમાજમાં કેવા ચિત્ર ચાલતા રહેલા છે અથવા કેવી પરિસ્થિતિ ઊભી થઈ ગઈ છે. મારા સાસુ સસુર, મમ્મી પપ્પાના વિડીયો તો શોધવા જશો ને તો બહુ મળી જશે, પણ આ બે એવી વ્યક્તિ છે ને જેના વિડીયો મળવા બહુ જ અઘરા છે. મમ્મી પપ્પા છે ને એ આપણને સારા સંસ્કાર આપે છે, પણ એ સંસ્કારનો ઉપયોગ આપણે સમાજમાં કઈ રીતે કરવો એની શિખામણ આપણને સાસ સસુર જોડે જ મળે. મમ્મી પપ્પા છે એ આપણા બધા જ શોખ પૂરા કરે છે એમના પૈસાથી, પણ આપણા પૈસાથી આપણે ઘર કઈ રીતે ચલાવવું, સમાજમાં વ્યવહાર કઈ રીતે સાચવવો અને આપણા શોખ પણ કઈ રીતે પૂરા કરવા, એ શિખામણ આપણને સાસ સસુર આપે છે. હા, લોકો સાચું કહે છે કે આપણા મમ્મી પપ્પાની જગ્યા ક્યારે સાસ સસુર ના લઈ શકે, કેમ કે બંનેની ભૂમિકા આપણા જીવનમાં અલગ અલગ છે, પણ બંનેનું મહત્વ તો સરખું જ છે. भाई, तू भाभी को समझाता क्यों नहीं है? इसने मम्मी से बात तक करना बंद कर दिया है. कमाल है ना, जिस बहू के माँ बाप को ससुराल में गालियां तक दी जाती है, उसी बहू से उम्मीद की जाती है कि वो लड़के के माँ बाप की इज्जत करे, उनका ख्याल रखे, और जो ननद खुद सास ससुर से अलग रहती है वो अपने भाई को भाभी की कमियां गिनाती है. लगाकर किसी के घर में आग, खुशियों का सारा हिस्सा खा गई. लक्ष्मी समझाता जिसे डायन निकली, तुझे पहचानने में आके धोखा खा गई. और कैसे भरोसा करे मोहब्बत पर यारो, एक लड़की हंसते खेलते माँ का बेटा खा गई. अगर कोई भी
पत्नी या बहू सास ससुर के साथ दुर्व्यवहार करेगी, बदतमीजी करेगी तो उसके खिलाफ केस दर्ज हो जाएगा। ये कहा है इलाहाबाद हाईकोर्ट ने। इलाहाबाद हाईकोर्ट ने एक मामले पर सुनवाई करते हुए कहा कि कोई भी पत्नी अगर अपने सास ससुर के साथ दुर्व्यवहार करेगी तो उसके खिलाफ केस दर्ज किया जाएगा। જોયું ને મિત્રો કેવી છે પરિસ્થિતિ? તો આવા સમયે આપણે બહાર તો બહુ લડીને થાકી ગયા અને પરિસ્થિતિ આખી બગડી ગઈ. તો હવે શું કરવાનું? ચાલો ને આપણે અંદરની લડાઈ શરૂ કરીએ. આપણે આપણા જ દોષો, આપણી જ કુટેવો સામે લડવાની જો શરૂઆત કરશું તો એ કામ કપરું જરૂર છે, પણ એનું રિઝલ્ટ આપણને ખૂબ સારું મળશે મિત્રો. કારણ કે આપણા સૌના દોષને જો આપણે બહાર કાઢવા હોય તો પહેલાં તો એ દોષને જોવા પડશે અને પછી એને બહાર કાઢવા માટેનો પ્રયત્ન કરવો પડશે. મિત્રો, આપણે જો સર્જન કરવું છે તો એના માટે સહનશક્તિ જોશે. જો આપણે આપણું ધાર્યું કરવું છે તો એના માટે ધીરજ જોઈશે. આપણે જસ પણ મેળવવો છે, કીર્તિ મેળવવી છે તો એના માટે જતું કરવું પડશે. અને જો કોઈ પણ બાબત આપણી છે એ આપણે અન્ય લોકોને સમજાવવી હશે તો એના માટે સહન કરવું પડશે. સર્જન કરવા માટે પણ સહન કરવું પડશે અને અમુક વાતો છે એ સ્વીકારવી પણ પડશે. જો આટલું આપણે કરી શકીએ તો કશો જ વાંધો આવે એમ નથી. ચાલો ત્યારે આ પ્રયત્ન શરૂ કરી દઈએ. ફરી આવતીકાલે મળીશું.